તો દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર જીવલેણ ઇબોલા વાયરસના કેસો સામે આવતા વિશ્વભરમાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। ત્યારે સુરત શહેરનું આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બની ગયું છે। સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। દર્દીઓની સારવારથી લઈને લાઈફ સપોર્ટ સિસ્ટમ સુધીની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવતા હવે સિવિલ હોસ્પિટલ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બની છે। ઇબોલા વાયરસને દુનિયાના સૌથી ખતરનાક અને ચેપી વાયરસોમાંનો એક માનવામાં આવે છે। આ વાયરસના સંક્રમણને રોકવા માટે દર્દીને તાત્કાલિક આઇસોલેશનમાં રાખવું અત્યંત જરૂરી હોય છે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને સુરતની નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલમાં અલગથી ખાસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં સંભવિત ઇબોલા દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ખાસ વોર્ડમાં વેન્ટિલેટર સુવિધા સાથે કુલ 10 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। દરેક રૂમમાં ઓક્સિજન સપોર્ટ, મોનિટરિંગ સિસ્ટમ અને અન્ય જરૂરી લાઈફ સપોર્ટ સાધનો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે। હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીને સામાન્ય દર્દીઓથી સંપૂર્ણપણે અલગ રાખી શકાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જો કોઈ શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં આવે તો તેને અન્ય દર્દીઓ અથવા લોકોના સંપર્કમાં આવ્યા વગર સીધા જ ખાસ લિફ્ટ મારફતે આઇસોલેશન વોર્ડ સુધી પહોંચાડી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે। આ પગલાંનો મુખ્ય હેતુ સંક્રમણ ફેલાતું અટકાવવાનો છે। નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ડોક્ટર અશ્વિન વસાવાને આ સમગ્ર વ્યવસ્થાના નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। તેમની દેખરેખ હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મીઓને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે। સાથે જ આ વોર્ડ માટે જરૂરી દવાઓ, સુરક્ષા કીટ, પીપીઈ કીટ તેમજ અન્ય ઇમરજન્સી સાધનોનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। નમસ્કાર, સુરત સિવિલ ખાતે આજે ઇબોલા પેશન્ટ્સ માટે, ઇબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે। એની સાથે સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી એક્ઝિટ, એની સાથે એની અલગથી ઓપીડી, એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ, આ બધી વ્યવસ્થા કરાઈ છે। સાથે સાથે અમારી સાથે ડૉક્ટર અશ્વિન વસાવા, જે આ ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા છે। 2 દિવસથી સતત તૈયારીમાં આપણી સાથે પીઆઈયુ વિભાગના બધા લોકો સાથે ડૉક્ટર કેતન નાયક, આરએમઓ, ઇકબાલ કડીવાલા તથા નર્સિંગ સ્ટાફ, મેટ્રન અને એની સાથે સાથે મેડિસિન ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ, માઇક્રોબાયોલોજી અને રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટના વિવિધ એચઓડી સાથે સાથે આપણી સાથે રહ્યા છે। આજે પણ 75 જેટલા ડૉક્ટર્સની ટ્રેનિંગ ચાલી રહી છે। કાલે બપોરે સર્વન્ટ્સની ટ્રેનિંગ છે, નર્સિસની ટ્રેનિંગ છે, માઇક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટની અલગથી ટ્રેનિંગ રાખી છે। જે રીતની આપણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આવશે એ રીતે રોજને રોજ આપણે આનું અપડેટ કરીને રોજને રોજ એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે। આપણી તૈયારી શનિવારથી ચાલુ થઈ ચૂકી છે અને આજે આપણો ઓલમોસ્ટ વોર્ડ રેડી છે અને જે રીતના પાર્ટીશન્સ એ બધું કરવાનું છે એ પણ કામ આપણું રાત સાંજ સુધી પૂરું થઈ જશે। હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે હાલ સુરતમાં ઇબોલાનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે, કારણ કે ઇબોલા જેવા ગંભીર વાયરસ સામે સમયસરની તકેદારી અને મજબૂત આરોગ્ય વ્યવસ્થા અત્યંત જરૂરી માનવામાં આવે છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ તૈયારીને લઈને હવે આરોગ્ય વિભાગ પણ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। જો ભવિષ્યમાં કોઈ સંભવિત કેસ સામે આવે તો તાત્કાલિક સારવાર અને આઇસોલેશનની કાર્યવાહી હાથ ધરી શકાય તે માટે સમગ્ર તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે।